હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજના સમયમાં હૃદય રોગ એક ગંભીર સમસ્યા બની ગયો છે। ઘણીવાર જાણીતી હસ્તીઓના સ્વાસ્થ્ય વિશેની અફવાઓ પણ લોકોમાં ડર પેદા કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જો આપણે હૃદયની બીમારીના લક્ષણોને સમયસર ઓળખી લઈએ અને જીવનશૈલીમાં સુધારા કરીએ તો મોટા જોખમોને ટાળી શકાય છે। કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક એ બે અલગ અલગ સ્થિતિઓ છે જે જીવલેણ સાબિત થઈ શકે છે। હૃદય રોગ થવા પાછળ અનેક કારણો હોય છે। જ્યારે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે ત્યારે લોહીનો પ્રવાહ અવરોધાય છે અને વાલ્વ સાંકડા થવાની હૃદયના સ્નાયુઓ નબળા પડે છે, જે કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધારે છે। અને ઘણીવાર જન્મથી જ હૃદયની નબળાઈ યુવાન વયે પણ મુશ્કેલી સર્જી શકે છે। તેમના નિધનથી હવે સમગ્ર કલા જગતમાં જે શોકનું મોજું ફરી વળ્યું છે। પદ્મ વિભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જેમના સર્વોચ્ચ સન્માનો મેળવનાર આશા ભોંસલેજી અને લતા મંગેશકરના અનુગામી તરીકે સંગીતના વિવિધ પ્રકારોમાં 12,000થી વધુ ગીતો રેકોર્ડ કરી એક જ અજોડ રેકોર્ડ સ્થાપ્યો હતો અને મધુબાલાથી લઈને કાજોલ સુધીની અનેક પેઢીની અભિનેત્રીઓને અવાજ આપ્યો હતો। આશા ભોંસલે ગાયિકાના ચુરા લિયા હૈ તુમને અને દમ મારો દમ જેવા સદાબહાર ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે। 90 વર્ષની વર્ષે વયે પણ કન્સર્ટ દ્વારા સ્ટેજ ગજવનાર આશાજીનું નિધન એ સૂરના એક સુવર્ણ યુગનો અંત ગણાય છે। તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગે પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।